નમસ્કાર મિત્રો, સર્વેને મારા જય શ્રી કૃષ્ણ. ગીતા વંદના એ શ્રેણી અંતર્ગત આજે 44મા મણકામાં આપ સર્વેનું સ્વાગત છે. મિત્રો, આજે આપણે એક એવા વિશિષ્ટ વિષયની ચર્ચા કરવા જઈ રહ્યા છીએ કે મહાભારતનું સૌથી દાનવીર પાત્ર કોણ, અથવા તો મહાભારતમાં સૌથી દાનવીર વ્યક્તિ કોણ, એના વિશે આપણે ચર્ચા કરવાની છે. પણ એ પહેલાં જો તમે હજુ સુધી આ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી દેવા વિનંતી, કે જેથી તમને આ અને આવા વિષયો ઉપર તમને વિશેષ જાણકારી મળતી રહેશે. મિત્રો, તો આખા વિડીયોને સંપૂર્ણ રીતે જોઈને એને લાઈક કરીને તમને યોગ્ય લાગે એવી સરસ કોમેન્ટ કરીને જણાવજો કે તમને આ વિડીયોમાં શું ગમ્યું. તો સૌથી પહેલાં આપણી પરંપરા પ્રમાણે આપણે ભગવદ્ ગીતાના પ્રથમ અધ્યાય એટલે કે અર્જુન વિષાદ યોગના 8મા શ્લોકની પહેલાં આપણે પારાયણ કરીશું અને પછીથી આપણે આ વિષયની ચર્ચા કરીશું. તો પ્રથમ અધ્યાયનો 8મો શ્લોક આ રીતે છે: ભવાન ભીષ્મશ્ચ કર્ણશ્ચ કૃપશ્ચ સમિતિંજયઃ અશ્વત્થામા વિકર્ણશ્ચ સૌમદત્તિસ્તથૈવ ચ. હવે આપણે આજના મણકાની ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. મિત્રો, તો મહાભારતનો સૌથી વધારે શ્રેષ્ઠ દાનવીર કોણ, અથવા મહાભારતમાં એવું કયું પાત્ર હતું જે સૌથી શ્રેષ્ઠ દાનવીર તરીકે પ્રખ્યાત થયેલું છે? તો મિત્રો, આપણે ચારે બાજુથી જો આપણે એનો જવાબ એકઠો કરવા પ્રયત્ન કરીશું તો એમાં એક જ નામ ઉભરીને બહાર આવશે, અને એ નામ એટલે કર્ણ, દાનવીર કર્ણ. અમે આપણે ભવાન ભીષ્મશ્ચ કર્ણશ્ચ, કર્ણ વિશે ચર્ચા કરી રહ્યા છીએ. તો કર્ણની દાનવીરતા વિશે આપણે આજે વાતચીત કરવાની છે. મિત્રો, કર્ણ સુતપુત્ર હતો. આમ તો સુતપુત્રના લેબલ સાથે આખી જિંદગી જીવ્યો, પણ મૂળમાં તો એ ઇન્દ્રપુત્ર હતો. મૂળમાં તો એ સૂર્યપુત્ર હતો, અને સૂર્યપુત્ર હોવાના કારણે એ જન્મ્યો ત્યારે સૂર્યનું તેજ લઈને જન્મેલો. એટલે એના શરીર સાથે કવચ અને કુંડળ જોડાયેલા હતા, અને એનાથી એટલો દૈદીપ્યમાન દેખાતો હતો. એ કવચ અને કુંડળ સોનાના હતા. પાછા એ સુવર્ણ કવચ અને કુંડળ સાથે એનો જન્મ થયેલો હતો. અને જ્યાં સુધી એના શરીર ઉપર કવચ અને કુંડળ હતા ત્યાં સુધી મહાભારતના યુદ્ધમાં કોઈ એને હરાવી શકે એવી શક્યતા નહોતી. મહાભારતનું યુદ્ધ નક્કી થઈ ગયું. હવે અર્જુન અને કર્ણ પરસ્પર ટકરાવાના છે. આ વાત પણ એ વખતે બહુ જ પ્રસિદ્ધ હતી કે છેલ્લે મુકાબલો કર્ણ અને અર્જુન વચ્ચે થશે, જ્યારે કર્ણ યુદ્ધ કરવા જશે ત્યારે. કારણ કે બીજા કોઈ પાંડવો કર્ણની બરોબરી કરી શકે, કર્ણની સામે ટકી શકે એવા હતા નહીં. એટલે બાણની જ્યારે વાત આવે, ધનુર્ધારની વાતચીત આવે, ત્યારે અર્જુન જ કર્ણનો મુકાબલો કરી શકશે આવી વાત પહેલેથી નક્કી હતી. એટલે હવે પોતાનો પુત્ર અર્જુન એને બચાવવાની ચિંતા ઇન્દ્રદેવને થઈ. કારણ કે જેમ કર્ણ સૂર્યદેવનો પુત્ર હતો, એમ અર્જુન એ ઇન્દ્રદેવનો પુત્ર હતો. એટલે એમને ચિંતા થઈ, અને એટલા માટે એ બ્રાહ્મણનું સ્વરૂપ ધારણ કર્યું, અને કર્ણની પાસે કવચ કુંડળ માગવા માટે બ્રાહ્મણનું રૂપ ધારણ કરીને સ્વયં ઇન્દ્રદેવ જાય છે. હવે જુઓ, આગલા દિવસે જ સ્વયં સૂર્યદેવે કર્ણને કહેલું કે તારી પાસે સ્વયં ઇન્દ્ર કવચ અને કુંડળ માગવા માટે આવશે તો તારે આપવાના નથી, કારણ કે તું આપીશ તો
તારું મૃત્યુ આવી સમજો કે છે. પણ એ વખતે કર્ણ કહે છે કે મારી પાસે માગનાર જો બ્રાહ્મણના રૂપમાં હશે, ગમે તે કોઈ હશે, અને જે માગશે એ મારે આપવાની મારી પ્રતિજ્ઞા છે, મારો જીવનનો મંત્ર છે, એટલે જે માગશે હું આપીશ. અને એનું પરિણામ એ આવ્યું કે ઇન્દ્ર પોતે બ્રાહ્મણનો વેશ ધારીને કર્ણની પાસે આવ્યા. કર્ણનો નિયમ હતો કે હંમેશા એ સૂર્ય ઉપાસના કરે, સૂર્યને અર્ઘ્ય આપે, અને પછી તેની પાસે જે કોઈ માગવા આવે એને એ જે વસ્તુ માગે એ કોઈ પણ પ્રકારના આનાકાની કર્યા વગર આપી દેતો હતો. તો બ્રાહ્મણ વેશમાં ઇન્દ્ર પધાર્યા તો એમને આપવા માટે ઘણી બધી વસ્તુઓની યાદી બતાવી, પણ આ મારે નથી જોઈતું, આ નથી જોઈતું, આ નથી જોઈતું, અને છેવટે કવચકુંડળની વાત આવી તો કે હા એ મારે જોઈએ છે. કર્ણ સમજી ગયો તો કે આવનાર ઇન્દ્રદેવ છે, પણ છતાંય એણે એક ક્ષણનો પણ વિલંબ કર્યા વગર પોતાના શરીર સાથે જડાયેલા એવા કવચકુંડળને લોહી દદરતી અવસ્થામાં પણ એ કાપીને ઉતારી આપ્યા. ઇન્દ્રદેવ પણ શક થઈ ગયા અને એમણે કર્ણને આશીર્વાદ આપ્યા અને અમોઘ શક્તિ આપી કે જેનાથી એ કોઈ પણ એક વ્યક્તિને મારી શકશે. આવી અમોઘ શક્તિ આપીને ઇન્દ્રદેવ ત્યાંથી વિદાય થયા. આ હતી કર્ણની દાનવીરતા. જો કર્ણના જન્મ સાથે જ આ કવચકુંડળ જોડાયેલા હતા, એટલે એના શરીરનો એક ભાગ હતા. ખરેખર આ કેવી અદ્ભુત રચના છે ઈશ્વરની એ ખબર નથી, પણ એના શરીર સાથે જોડાયેલા હતા. એટલે કવચ અને કુંડળનું લચીલાપણું પણ એના શરીર સાથે જોડાઈ ગયેલું હતું. તેથી એને કોઈને ખબર જ ના પડે કે આ કવચ અને કુંડળ સોનાના હતા, તો એ શરીર સાથે કેવી રીતે જોડાયેલા હશે. એ પણ એ વખતનું કંઈક વિજ્ઞાનની કરતબ હશે. અને એ રીતે કર્ણની સાથે જ્યાં સુધી ઇન્દ્ર દાનમાં ના લઈ ગયા ત્યાં સુધી એ કવચકુંડળ જોડાયેલા રહ્યા. તો વિચાર કરો કે પોતાનું મૃત્યુ સામે માગ્યું, અને છતાંય પણ કર્ણએ એક ક્ષણનો પણ વિલંબ કર્યા વગર એનું દાન દઈ દીધું. એટલે સામે ચાલી મૃત્યુને સ્વીકાર્યું અને પોતાના જન્મ સાથે જોડાયેલા એવા કવચકુંડળને કાપીને ઉતારી આપ્યા. તમે વિચાર કરો એ વખતનું દૃશ્ય કેવું કરુણ હશે કે જ્યારે કર્ણ પોતાને જાતે જ પોતાના કવચ અને કુંડળ કાપીને ઉતારી આપતો હશે, ત્યારે એ દૃશ્ય કેવું કરુણ હશે. આખું લોહી દદરતું શરીર હશે, અને છતાંય પોતાના કવચ અને કુંડળ આખા છાતી સાથે જે જોડાયેલા હતા એને કાપીને અંદરથી એ બધું કરીને ઇન્દ્રના હાથમાં દાન આપી દીધું. આ એટલે કર્ણ. એટલે એક બાજુ સુતપુત્રનું લેબલ હતું એની સાથે, પણ સાથે સાથે દાનવીરતામાં કર્ણનો જોટો જડે એવો નહોતો. આવો જ એક બીજો પ્રસંગ મહાભારતમાં જ નોંધાયો છે કે અર્જુનને આ કર્ણ કેવો દાનવીર છે એની ખાતરી કરાવવા સ્વયં ભગવાને એની એક પરીક્ષા કરી છે. અર્જુનના બાણથી છેલ્લે જ્યારે અર્જુનનું બાણ વાગ્યું અને કર્ણ ફસડાઈને ધરતી ઉપર પડ્યો છે, એ વખતે આ કર્ણ કેવો દાનવીર છે એની ખાતરી કરાવવા માટે કૃષ્ણ ભગવાન એની પરીક્ષા કરવા માટે બ્રાહ્મણનું રૂપ લઈને એની પાસે જાય છે અને એની પાસે માગણી કરે છે કે તું મને સોનું આપ. હવે સોનું કર્ણના દાંતમાં હતું. એના આગળના જે 2 દાંત હતા એની અંદર સોનું હતું, કારણ કે સુવર્ણના દાંત હતા. તો કર્ણ ઢસાતો જાય છે અને એક પથ્થર ઉપર પોતાનું મોઢું આમ કરીને એ કરે છે અને પોતાના 2 દાંત તોડીને હાથમાં આપે છે. વિચાર કરો કેટલી વેદના હશે. એક બાજુ શરીરમાં પેલા બાણની વેદના, મૃત્યુ નજીક છે, અને છતાંય આટલી વેદના સાથે એ પોતાનું મોં પછાડીને એમાંથી દાંત કાઢીને એ પેલા બ્રાહ્મણ દેવતાને આપવા જાય છે. તારા બ્રાહ્મણ દેવતા કહે છે કાં તો તારા લોહીથી ખરડાયેલા દાંત છે, એને હું શું કરું કહે છે. તો એ વખતે કર્ણ એવી અવસ્થામાં ઢસાતો જઈને બાજુમાં જે ધનુષ પડ્યું છે એ દે છે, એના ઉપર પરાણે તીર ચડાવે છે અને ઉપર આકાશમાં એને છોડે છે અને એનાથી વર્ષા વરસાવે છે અને એનાથી પેલા દાંત ચોખ્ખા કરે છે અને એ પછી પેલા બ્રાહ્મણ દેવતાને આપે છે.
કલો બ્રાહ્મણ દેવતા, હવે તો આ શુદ્ધ થઈ ગયા, હવે તો તમે મારું દાન સ્વીકારશો ને. વિચાર કરો કેવી દાન પ્રત્યેની અજબ નિષ્ઠા. અને ત્યારે ભગવાનને પણ એમ થાય છે કે ખરેખર કર્ણ જેવો દાનવીર આ જગતમાં કોઈ નથી, અને માટે પોતાનું સ્વરૂપ બતાવે છે. અને કર્ણ એ સ્વરૂપને જોઈને આનંદ પામતો પામતો મૃત્યુ પામે છે ભગવાનના આશીર્વાદ સાથે. તો આવો અજબ દાનવીર એ કર્ણ હતો. સુરવીર તો હતો જ, શ્રેષ્ઠ યોદ્ધા તો હતો જ, પણ સાથે સાથે આવો એક અજબ દાનવીર પણ હતો. આવા અજબ દાનવીર એવા કર્ણની વાતો આપણે વાગોળીએ ત્યારે એમ થાય કે ઓહો, મહાભારતમાં કર્ણનું પાત્ર આવું પણ હતું કે જે આવો અજોડ દાનવીર હતો અને શ્રેષ્ઠ દાનવીર હતો. તો મિત્રો, કર્ણ જેવો શ્રેષ્ઠ દાનવીર આ જગતમાં કોઈ પાક્યો નથી, એટલે થયો નથી અને થવાનું નથી. એવો શ્રેષ્ઠ દાનવીર કર્ણ હતો. તો કર્ણ વિશેની આ એક મહત્ત્વની વાત જે તમારી સામે રજૂ કરવાની હતી એ મેં આ માળખામાં રજૂ કરી. મિત્રો, હજુ પણ સુધી જો તમે આ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી દેવા વિનંતી. સંપૂર્ણ રીતે આખા વિડીયોને જોજો અને પછી તમારી રીતે લાઈક કરીને એને શેર કરજો અને સરસ મજાની કોઈ કોમેન્ટ હોય એ પણ મૂકજો. તો આ સાથે આપણે આજના માળખાની ચર્ચા પૂરી કરીએ છીએ અને આવતા 45મા માળખામાં આપણે મળીશું અને ત્યારે નવી વાત કંઈક આપણે કરીશું. સર્વે દ્વારા જય શ્રી કૃષ્ણ.